વર્ષીય સગીરાને ન્યાય મળ્યો। બોટાદ એડી ડિસ્ટ્રિક્ટ કોર્ટે સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની સજા ફટકારી। સગીરાને 4 લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો। બોટાદની સગીરાને 2019માં અલ્પેશ ભૂપતભાઈ ધાડવી નામના શખ્સે મોટરસાયકલ પર બેસાડી ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક ખેતરની ઓરડીમાં લઈ જઈને ફોટા પાડી ફોટા વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું। જે અંગે સગીરાએ બોટાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। જે કેસ બોટાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલી જતા આરોપીને 20 વર્ષની સજા ફટકારી છે અને ભોગ બનનાર સગીરાને 4 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે। સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ભોગ બનનાર સગીરા માતા પિતા સાથે રહેતી હતી અને આરોપી ભોગ બનનારની બાજુમાં રહેતા તેમના સંબંધીને ત્યાં આવતો જતો હતો, જેથી ભોગ બનનાર સગીરા સાથે મિત્રતા કેળવીને સગીરા સાથે ઓળખાણ થઈ હતી। તે દરમિયાન સગીરાને વર્ષ 2019માં આરોપી મોટરસાયકલમાં બેસાડી ગઢડા તાલુકાના એક ગામમાં આવેલા ખેતરમાં ઓરડીમાં લઈ ગયો હતો અને ત્યાં સગીરાની મરજી વિરુદ્ધ બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું। જે અંગેની ફરિયાદ સગીરાએ પોતે બોટાદ પોલીસ મથકે નોંધાવી હતી।